ક્રોધ આવે, છતાં પણ એ ક્રોધની ઉપર કાબુ રાખજો. એક પત્ની પોતાના પતિને પતિ કઈ કામ કરે, કશું વેલા મોડું થાય આવવાનું, અરે આવવાનું વેલા મોડું છોડો, ખાલી ફોન ઉપાડવાનું મોડું થયું હોય ને તોય એટલે પતિ હારે એ વાત કરતી હતી. પતિને કહે છે કે હું તમને જોઉં ને મને એટલો ક્રોધ આવે છે, મારી અંદર એક આગ લાગી જાય છે. પતિ કહે થોડીક વાર ખમ, હું હમણાં આવ્યો. પતિ બહાર ગયો, અને એ બહાર જઈને 1 કિલો લોખંડની ખીલી લઈ આવ્યો. સાથે એક હથોડી લઈ આવ્યો. બાલા વૈષ્ણવ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો. પોતાની પત્નીના હાથમાં આ 1 કિલો ખીલી અને 1 હથોડી આપી અને કહ્યું કે લે, તને જ્યારે મારા ઉપર ક્રોધ આવે ને ત્યારે તારે આમાંથી થોડી ખીલી લઈ અને આપણા મકાનની પાછળ આપણી જે દિવાલ છે ને એ દિવાલ પાસે જતું રહેવાનું, અને મારા માથામાં જેમ ખીલી મારે છે એમ ખીલી તારે દિવાલમાં મારવાની. કાંઈ પણ એવી ઘટના ઘટે એટલે પતિએ કહ્યું એ પ્રમાણે 5, 7, 10, 15 ખીલીઓ લઈ અને ઘરની પાછળ જતી રહે અને દિવાલમાં એ ખીલીઓને મારે. આમ કરતા કરતા ખીલીઓ થઈ રહેવા આવી અને એમ થયું કે આ હાળું હવે ખીલીઓ મારવાનું બંધ કરવું પડશે. એટલે પછી પતિ ઉપર ક્રોધ આવતો બંધ થઈ ગયો. પતિ ઉપર ક્રોધ આવતો બંધ થઈ ગયો. એટલે પતિને કહ્યું થોડા દિવસ પછી, હવે મને તમારા ઉપર ક્રોધ નથી આવતો. તો કે હવે તો કાંઈ વાંધો નહીં, એ ક્રોધ વયો ગયો. મને ખીલીઓ મારી મારી અને હું થાકી ગઈ. હવે તો હવે મને તમારા ઉપર લાગણી બહુ આવે છે. તો પતિએ વળી પાછું કીધું, એક કામ કર, તને જ્યારે પણ મારા ઉપર પ્રેમ ઉભરાઈ જાય ને ત્યારે તારે પાછળ વાડામાં જવાનું, અને 1 દિવસમાં જેટલી એક વખતમાં ક્રોધ આવતો હતો એ ખીલીઓ મારતી હતી, એ એકલી ખીલીઓ તારે કાઢી લેવાની. જ્યારે પણ પ્રેમ ઉભરાય ત્યારે ખીલીઓ કાઢી લેવાની, જ્યારે પ્રેમ ઉભરાય ત્યારે ખીલીઓ કાઢી લેવાની. આ તો સારું. વળી પાછો પ્રેમ ઉભરાઈ જાય, પતિના કોઈ કામ નથી એટલે પત્ની વળી પાછી પોતાના ઘરના પાછળના ભાગમાં જઈ અને દિવાલમાં જે બેસાડેલી જે ખીલીઓ છે એમાંથી 5, 10 ખીલીઓ કાઢી નાખે. વળી પાછી પોતાના કામ કરે. વળી પાછા પતિનો કોઈ વાતમાં યાદ આવી જાય ને પ્રેમ આવી જાય, વળી પાછી જાય. બધી ખીલીઓ નીકળી ગઈ. એકવાર પતિને કહ્યું, સાંભળ્યું, હવે તો ખીલીઓ નીકળી ગઈ. બહુ સારું કર્યું. પતિ પોતાની પત્નીને લઈને ઘરની પાછળના ભાગમાં ગયો. અને એ પાછળના ભાગમાં જઈને કહ્યું, તે ક્યાં ખીલ્યો મારી, તે બતાવ તો મને. અરે અહીંયા બતાવે છે. તો એટલામાં
ખીલીઓના એ દાગ, એ ખીલીઓના કાઢી નાખેલા એ કાણાઓ પડેલા હતા. પતિએ કહ્યું, સાંભળજો, તને મારી ઉપર ક્રોધ આવ્યો, તે ખીલીઓ મારી, હા. તને પ્રેમ આવ્યો, તે ખીલીઓ કાઢી નાખી, હા. આ ખાડા પડ્યા ને, હા, હવે બુરી થઈ ગઈ, ઈ ન બુરાઈ સરખાઈ. ત્યારે પતિ એટલું જ કહ્યું, મારે તને એ જ કહેવું છે, ક્રોધ આવે ત્યારે તું ન બોલવાના શબ્દો બોલી જાય, અને મારા હૃદયમાં જે કાણાઓ પડી જાય છે, પછી એ કાણાઓ તારા પ્રેમથી પૂરાતા નથી પાછા. આ સંસારમાં ક્રોધમાં જ્યારે માણસ સામેવાળા માણસને કશું બોલી દે છે, અને પછી જે અંતરમાં જે કાણાઓ પડી જાય છે, એ કાણાઓ પૂરવા માટે પ્રેમની તાકાત નથી. ક્રોધ ઉપર માણસ સંયમ રાખે. ઇન્દ્રએ કહ્યું, ભગવાન, મને ક્રોધ આવ્યો અને હું આપને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરી દો. મને માફ કરી દો. તમારી કૃપાને લઈ મને પદ મળ્યું, મને પ્રતિષ્ઠા મળી. ભગવાને બહુ સુંદર ભાવ કહ્યો, ઇન્દ્ર, મારી કૃપા થાય તો પદ અને પ્રતિષ્ઠા મળે, એટલું જ નહીં, મારી કઠોર કૃપા થાય તો પદ અને પ્રતિષ્ઠા વયું પણ જાય. ભગવાન બે રીતે કૃપા કરે, એક કઠોર કૃપા અને એક પ્રેમ કૃપા. પ્રેમ કૃપામાં તમને સંપત્તિ, સંતતિ બધું આપે, અને કઠોર કૃપામાં તમારી પાસે જે કઈ છે એ લઈ લે છે. તમને શું ગમે આમાં? ભગવાનની કઠોર કૃપા કે પ્રેમ? ભગવાનની પ્રેમ કૃપા તમને કોઈને ગમતી હોય હાથ ઊંચો કરો. જેને ભગવાનની પ્રેમ કૃપા કે ભગવાન આપણને બધું આપ્યા કરે છે, ભગવાન આપણી પાસેથી લઈ લે એવી કઠોર કૃપા કોને ગમે છે? અમુકને પ્રેમ કૃપા નથી ગમતી, કઠોર નથી ગમતી. તમને ગમે છે કઈ? આપણે નથી પેલા આપણે થોડા મોટા છોકરા રમતા હોય, પછી નાનો છોકરો એને રમવા આવે એટલે શું કે આને આપણે યારે આમ નહીં રમાડીએ, આને દહીં દૂધમાં રાખીએ. નો દહીંમાં હોય ન દૂધમાં હોય, એને છાશય ન કહેવાય, એવી અવસ્થામાં હોય. એમાં અહીંયા ઘણા એવી અવસ્થામાં છે, નહીં દહીંમાં નહીં દૂધમાં. ભગવાનની પ્રેમ કૃપા વરસે તો પ્રભુ આપણને બધું આપી રહ્યા છે, અને પ્રભુની કઠોર કૃપા વરસે તો આપણને બધું લઈ રહ્યા છે. ભગવાનની પ્રેમ કૃપા કરતા કઠોર કૃપા એટલા માટે સારી છે કે પ્રેમ કૃપામાં પરમાત્મા બધું આપે ત્યારે આપણે ભગવાનથી થોડા જુદા થઈએ છીએ, અને કઠોર કૃપામાં જ્યારે આપણને દુઃખ આવે ત્યારે આપણે ભગવાનની નજીક જતા જઈએ છીએ. ઠાકોરજી અમારું આ બધું જતું રહ્યું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું.
દુઃખોમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, મને ખાવાના ફાંફા પડે ત્યારે તને યાદ કરું. મને ખાવાના પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ભગવાન મારી પાસે બે મૂડી થાય, મને અભિમાન આવી જાય. પણ જ્યારે મારે વળી પાછા ખાવાના ફાફા પડે ત્યારે હું તમને યાદ કરું. હે નાથ, મને ક્ષમા કરો. ભગવાને અંતે ઇન્દ્રને એકમાત્ર સંદેશો આપ્યો કે ઇન્દ્ર, કોઈ પણ પ્રકારની સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરાય, એનો દુરુપયોગ ન કરાય. આપણો સારો સમય આવે તો આપણે સૌને મદદ કરાય. આપણો સારો સમય આવે આપણે સૌનું ધ્યાન રખાય, કોઈને ધ્યાનમાં ન રખાય. તો ઇન્દ્રની આ ક્ષમા પ્રાર્થના સાથે ભગવાને ક્ષમા આપી એ ભાવ સાથે ગોવર્ધન લીલાની કથા પછી પરમાત્મા અત્યંત એવી દિવ્ય કથા રાસ પંચાધ્યાયમાં લઈ જાય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એટલો સુંદર ભાવ વર્ણવે